મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના તારીખ 15મી મે 2025ના ઠરાવથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના એટલે કે KSSY જાહેર કરેલ છે. આ યોજનામાં કુટુંબ દીઠ રૂપિયા 10 લાખની કેશલેસ તબીબી સારવાર મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે દરેક સરકારી કર્મચારી અને પેન્શનરે PMJ યોજના હેઠળ G સિરીઝ અથવા G કેટેગરીનું કાર્ડ કઢાવવાનું રહે છે. જે મુજબ ગુજરાત સરકારના કર્મચારીઓ પોતે જાતે આ G સિરીઝ અથવા G કેટેગરીનું કાર્ડ કઈ રીતે બનાવી શકે એ અંગે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છીએ. જેથી આ વિડીયો પૂરો જોવા વિનંતી છે અને આપના સાથી કર્મચારીઓ અને આપના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો જરૂર શેર કરજો. આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી આપને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. તો ચાલો શરૂ કરીએ. KSSY યોજના હેઠળ પોતાની રીતે G સિરીઝનું કાર્ડ કઢાવવા અંગેની મુખ્ય 2 પૂર્વ જરૂરિયાત રહેશે. પહેલી જરૂરિયાત એ છે કે ગુજરાત સરકારના કર્મયોગી પોર્ટલ ઉપર કર્મચારીનું આઈડી એટલે કે HRPN નંબર જનરેટ થયેલો હોવો જોઈએ. અને બીજી જરૂરિયાત એ છે કે તેમના HRPN નંબરમાં આધાર નંબર હોવો જોઈશે. આપનો HRPN નંબર જનરેટ થયેલો હોય પણ આધાર નંબર અપડેટ કરેલ ન હોય તો આધાર નંબર અપડેટ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપતો વિડીયો મેં ચેનલમાં અપલોડ કરેલ છે. તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેથી સૌપ્રથમ તે વિડીયો જોઈને આપનો આધાર નંબર અપડેટ કરી લેવા વિનંતી છે. આરોગ્ય કમિશનરની કચેરી દ્વારા તેમના તારીખ 20મી સપ્ટેમ્બર 2025ના પત્રથી આપેલ ગાઈડલાઈન મુજબ સૌપ્રથમ નેશનલ હેલ્થ ઓથોરિટીની વેબસાઇટ ઉપર જઈને લોગિન કરવાનું છે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ વેબસાઇટ ખોલશો એટલે આ રીતનું વેબ પેજ દેખાશે, જેમાં કેપ્ચા કોડ ટાઈપ કરીને આપનો મોબાઈલ નંબર ટાઈપ કરીને બાજુમાં વેરીફાઈ ઉપર ક્લિક કરો. વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે આપના મોબાઈલ નંબર ઉપર OTP આવશે. એ OTP તેનું બોક્સ છે એમાં દાખલ કરીને નીચે કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન કરો. લોગિન કર્યા બાદ આવું વેબ પેજ આવશે. એમાં સ્કીમમાં PMJ સિલેક્ટ કરવાનું છે, સ્ટેટમાં ગુજરાત, સબ સ્કીમમાં રેગ્યુલર એમ્પ્લોઈઝ, ડિસ્ટ્રિક્ટમાં લાગુ પડતો જિલ્લો, સર્ચ બાયમાં HRPN નંબર, એની નીચે HRPN નંબરના બોક્સમાં HRPN નંબર દાખલ કરીને કેપ્ચા કોડના બોક્સમાં કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તેની બાજુમાં સર્ચ બટન એનેબલ થશે. એના ઉપર ક્લિક કરો. આ સ્ટેપ મુજબ સર્ચ બટન ઉપર ક્લિક કરવાથી આપને ફેમિલી ડિટેલનું વેબ પેજ દેખાશે, જેમાં કર્મચારીના નામની સામે એક્શન કોલમમાં eKYC બટન ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરશો એટલે આવી એક પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં આપના આધાર નંબરના છેલ્લા 4 આંકડા દેખાતા હશે. આધાર નંબરની બાજુમાં વેરીફાઈ ઉપર ક્લિક કરો. વેરીફાઈ ઉપર ક્લિક કરવાથી એક અલગ પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં નીચે બોક્સમાં ટિક કરીને અલાઉ બટન ઉપર ક્લિક કરવાનું છે. આમ કરવાથી આપના મોબાઈલ ઉપર 2 OTP આવશે. એક આધાર OTP હશે અને બીજો બેનિફિશિયરી મોબાઈલ OTP હશે. આપને આધાર OTP અને બેનિફિશિયરી મોબાઈલ OTP મળેલ છે એ બંને OTP તેના બોક્સમાં દાખલ કરીને ઓથેન્ટિકેટ ઉપર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ આપની eKYC અંગેની આગળની પ્રોસેસ કરવાની છે, જેમાં કર્મચારીનું નામ સિલેક્ટ કરીને નીચે આધાર OTP પર ક્લિક કરો, જેમાં આપના આધાર નંબરને છેલ્લા 4 આંકડા દેખાતા હશે. એની બાજુમાં વેરીફાઈ પર ક્લિક કરો. વેરીફાઈ ઉપર ક્લિક કરવાથી ફરીથી એક અલગ પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં નીચે ટિક કરીને અલાઉ બટન ઉપર ક્લિક કરવાનું છે. આ કરશો એટલે હજુ એક વખત આધાર OTP અને બેનિફિશિયરી મોબાઈલ OTP આવશે. વેબ પેજ ઉપર દેખાય છે એ પ્રમાણે બંને OTP દાખલ કરો. આ બંને OTP દાખલ કરવાથી આ દેખાય છે એ પ્રમાણે વેબ પેજ દેખાશે, જેમાં ફોટોગ્રાફી સેક્શનમાં કેપ્ચર ફોટો પર ક્લિક કરીને લાઈવ ફોટો લેવાનો છે. ફોટો લેવામાં આવ્યા બાદ નીચે મોબાઈલ નંબર છે તેની બાજુમાં વેરીફાઈ ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરશો એટલે OTP આવશે. જે બાજુના ખાનામાં OTP દાખલ કરશો એટલે મોબાઈલ નંબર અને OTP વેરીફાઈ થયા બાદ બંને ગ્રીન ટિક થઈ જશે. ત્યારબાદ આ વેબ પેજ ઉપર લાગુ પડતી વિગત સિલેક્ટ કરીને સૌથી છેલ્લે અપલોડ ડોક્યુમેન્ટમાં કચેરી તરફથી કચેરીના વડા દ્વારા આપેલ કુટુંબની વિગત પ્રમાણપત્ર અપલોડ કરીને નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરો.
મિત્રો, અત્રે ખાસ વાત ધ્યાનમાં રાખવી કે આ પ્રમાણપત્ર અંગ્રેજીમાં હોવું જોઈશે, જેમાં દરેક વ્યક્તિના નામ આધાર કાર્ડ પ્રમાણે જ દર્શાવવા. આગળ મુજબ સબમિટ બટન ઉપર ક્લિક કરવાથી આપનું ઈ-કેવાયસી કમ્પ્લીટ થયા અંગેનો મેસેજ અને એના રેફરન્સ નંબર દર્શાવતી અલગ પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં ઓકે ઉપર ક્લિક કરી દો. હવે આપનું ઈ-કેવાયસીનું સ્ટેટસ વેરીફાઈડ બતાવશે અને કાર્ડ સ્ટેટસ નામની કોલમમાં પેન્ડિંગ બતાવશે. આપનું ઈ-કેવાયસી તથા અન્ય વિગતોની નેશનલ હેલ્થ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા અધિકૃત કરેલ એજન્સી દ્વારા લેવલ 1 ઉપર ચકાસણી કર્યા બાદ આપના કાર્ડને અપ્રૂવ કે રિજેક્ટ કરવામાં આવશે. આપનું કાર્ડ અપ્રૂવ થયા બાદ વેબપેજમાં દેખાય છે એ પ્રમાણે કાર્ડ સ્ટેટસ નામની કોલમમાં અપ્રૂવડ લખેલું દેખાશે. અપ્રૂવડની બાજુમાં એક્શન કોલમમાં ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરવાથી ડાઉનલોડ કાર્ડનું વિન્ડો ખુલશે, જેમાં આધાર ઓટીપી અને બેનિફિશિયરી મોબાઈલ ઓટીપી દાખલ કર્યા બાદ આપનું કાર્ડ ડાઉનલોડ થઈ જશે. આ કાર્ડ અત્યારે વિડીયોમાં દેખાય છે એ પ્રમાણેનું હશે. આ વિડીયોમાં આપેલું માર્ગદર્શન આપને ઉપયોગી થયું હશે. તેના વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેનાથી મને પ્રોત્સાહન મળશે. આવા જ કોઈ ઉપયોગી વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો.